જ્યાં સુધી કોઈ પોતાના અહમનું દહન નથી કરતું ત્યાં સુધી તેઓ આપણને સમજી નથી શકતા, કારણ કે ઈગો એમ્પથીને બ્લોક કરે છે. સહ અનુભૂતિ માટે સૌથી પહેલાં ઈગોનું બલિદાન આપવું પડે છે. જો કોઈની સાચા હોવાની જરૂરિયાત આપણને સમજી શકવાના ઈરાદાથી વધારે હશે તો તેઓ કનેક્ટ નહીં થઈ શકે. આપણું સત્ય અને લાગણીઓ જેમને વ્યક્તિગત પ્રહાર લાગતા હોય એમની બધી જ ઉર્જા એમના ડિફેન્સમાં જ વપરાઈ જશે. સાંભળવાની ઈચ્છા કરતાં જેમનું ડિફેન્સ મિકેનિઝમ વધારે સ્ટ્રોંગ હોય તેમની પાસેથી સમજણની અપેક્ષા ન રાખી શકાય. કારણ કે ઈગો કહે છે આમાં મારો કોઈ જ વાંક નથી. સહાનુભૂતિ કહે છે મારે એ જાણવું છે કે તમે શું અનુભવો છો. ઈગો કહે છે કે તું મારી સાથે આ રીતે વાત ન કરી શકે. સહાનુભૂતિ પૂછે છે કે તને એવું તો શું ડિસ્ટર્બ કરે છે કે તારે આ રીતે વાત કરવી પડે. ઈગો કહે છે કે તારી જગ્યાએ હું હોત તો મેં આમ કર્યું હોત. સહાનુભૂતિ કહે છે કે આ બધું હેન્ડલ કરવું તારા માટે ટફ રહ્યું હશે. બસ ઈગોથી સમજણ સુધી જવામાં જગ્યા બદલવાની વાર હોય છે. જાતની વકેલાત છોડીને અન્યને સમજવાનો પ્રયત્ન થઈ શકે તો ખ્યાલ આવે કે એમના શૂઝમાં રહેલી કઈ કાંકરી ક્યાં ખોચે છે.